નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચઆર્સ બાયોલોજી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજની વિડીયોમાં આપણે ધોરણ 11 બાયોલોજીના ચેપ્ટર નંબર 4ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે. કેટલાક મહત્ત્વના પ્રશ્નો કે જે તમારું રિવિઝન પણ કરશે અને તમને પરીક્ષામાં મદદ પણ કરશે. તો આ વિડીયોને ઠેક સુધી જોજો. આ આપણો પાર્ટ 1 છે. પાર્ટ 2 પણ ટૂંક સમયમાં આવી જશે. તો રેગ્યુલર લેક્ચર જે છે આપણો, એ તમે ના જોયો હોય ચેપ્ટર 4નું, એ તમને લિંક એની ઉપર આઈ બટન દ્વારા હું પ્રોવાઈડ કરું છું. તો તમે એ રેગ્યુલર લેક્ચર પણ જોઈ લેજો, જેના 7 પાર્ટ છે, એટલે કે 7 ભાગમાં એ આખું ચેપ્ટર મેં ફિનિશ કર્યું છે. બહુ જ સારી રીતે મેં એમાં પણ સમજણ પાડી છે, જેમાં તમારું આખું પ્રકરણ આવી જાય છે. એ થઈ જાય પછી તમે આ રિવિઝનનો વિડીયો જોશો એટલે તમારું પ્રકરણ 4 જે છે એ પાક્કું થઈ જશે 100%. તો આપણો પહેલો પ્રશ્ન આજનો જોઈ લઈએ કે સમખંડતા એટલે શું? તો કેટલાક પ્રાણીઓની અંદર એમનું શરીર જે હોય છે એ લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય છે. ક્રમિક પુનરાવર્તન એટલે કે સ્ટેપ બાય સ્ટેપ, ક્રમિક, એક ખંડ એના પછી બીજું ખંડ, ત્રીજું ખંડ, જેમ રેલગાડીના બધા ડબ્બાઓ હોય છે એ રીતે અહીંયા એમના અંગો જે હશે એ ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી વિભાજિત હશે. એટલે કે એમના શરીરમાં આપણે જોઈશું ને તો ખંડો જોવા મળશે, બરાબર છે, નાના નાના ભાગ જોવા મળશે ને આખું શરીર એમનું એ રીતે ગોઠવાયેલું હશે. તો એમની શરીરના જે અંગો હશે એ પણ એવા ભાગોમાં વિભાજિત થયેલા હશે, અંદરની અને બહારથી, બંને સાઈડથી. તો દાખલા તરીકે અળસિયું, સરસ ઉદાહરણ છે આનું. અળસિયું તમે જોયું જ હશે, એના શરીરના કેવા ભાગ કાપા પડેલા હોય છે, બરાબર. તો અળસિયામાં શરીર આ પ્રકારની રચના દર્શાવે છે. તેને સમખંડીય ખંડતા કહે છે, એટલે કે મેટામેરિક સેગમેન્ટેશન. અને આ ઘટના જે છે એને સમખંડતા કહેવાય, બરાબર છે. આ ઘટનાને આપણે શું કહીશું? સમખંડતા કહીશું. કે આવી સમખંડીય ખંડતા ધરાવે એવા પ્રાણીઓ કેવા કહેવાય? સમખંડતા દર્શાવે છે એવું કહેવાય, બરાબર. બીજો આપણો પ્રશ્ન છે કે કાસ્થિ મત્સ્ય જે આપણે જોયા હતા, બરાબર છે, રેગ્યુલર લેક્ચરમાં, તો એ કાસ્થિ મત્સ્યની અંદર આપણે એક સંરક્ષણ વ્યવસ્થા જોઈ હતી કે કઈ રીતે પોતાની જાતને બચાવી શકે છે, બરાબર છે, એમના દુશ્મનોથી બચાવી શકે છે અને કઈ રીતે લડી શકે છે. તો એ રીતે, અને અમુક પર્યાવરણની અમુક સ્થિતિ હોય, બરાબર છે, એ પર્યાવરણની સ્થિતિ અનુસાર પણ એમને કેવી રીતે બચવું છે, પોતાની જાતને બચાવી છે, એ પણ એમની એક સંરક્ષણ વ્યવસ્થા કહેવાશે. તો અહીંયા પહેલો મુદ્દો છે કે વાત અવકાશોની, એટલે કે વાતાશય જે હોય છે એની ગેરહાજરી હોય છે. એમની અંદર, કાસ્થિ મત્સ્યની અંદર વાતાશયો હોતા નથી. હવે વાતાશયો જે હોય એ એને પ્રાણીને તરવામાં મદદ કરે, પરંતુ એમની પાસે વાતાશય છે નહીં. તો પણ તે ડૂબ્યા વગર સતત તરતા રહે છે. આ એમની સંરક્ષણ વ્યવસ્થા છે કે એ લોકો ડૂબી નથી જતા. વાતાશય નથી તો પણ તે ડૂબી નથી જતા અને સતત તર્યા કરે છે, બરાબર. એમનું હૃદય જે છે એ દ્વિખંડી છે, એટલે કે એમની અંદર એક કર્ણક આવેલું હશે અને એક શેપક આવેલું હશે, ઓરિકલ અને વેન્ટ્રિકલ. પછી એમાંના કેટલાક વીજ અંગો પણ ધરાવે છે. તો કાસ્થિ મત્સ્યનું એક ઉદાહરણ છે ટોર્પીડો. હવે આ જે ટોર્પીડો જે પ્રાણી છે એ વીજ અંગો ધરાવે છે કે જે એમને દુશ્મનથી પણ બચાવશે અને એને રહેવામાં મદદ કરશે, જીવવામાં એને મદદ કરશે. પછી કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઝેરી ડંખ ધરાવે છે. દાખલા તરીકે ટ્રાયગોન. જે ટ્રાયગોન છે એ ઝેરી ડંખ ધરાવે છે. તો આ કાસ્થિ મત્સ્યની સંરક્ષણ વ્યવસ્થા કહેવાય. પછી ત્રીજો પ્રશ્ન છે કે અપત્ય પ્રસવી પ્રાણીઓ કયા કયા છે? એટલે કે ખાલી આપણે એમના નેમ આપવાના છે. અપત્ય પ્રસવી પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ મિત્રો કે જે લોકો બચ્ચાને જન્મ આપે છે, મતલબ કે બચ્ચાને જન્મ આપે છે, પરંતુ જે બચ્ચાનું જે વિકાસ થાય છે એ એમના શરીરની અંદરની સાઈડે થાય છે. એ લોકો ઈંડું નથી મૂકતા બીજા પ્રાણીઓની જેમ, બરાબર. જે લોકો ઈંડા મૂકે છે એમને આપણે અંડપ્રસવી પ્રાણીઓ કહીશું, પરંતુ આ ઈંડા નથી મૂકતા, બચ્ચાને ડાયરેક્ટ જન્મ આપે છે, એટલે અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય. તો એવા ઉદાહરણ આપણે જોઈએ તો કે કાંગારૂ, મેક્રોપસ, ઊંટ, કેમેલસ, ઉંદર, રેટસ, બિલાડી, ફેલિસ, ઘોડો, એક્વેસ. આ બધા એમના સાયન્ટિસ્ટ નેમ છે, બરાબર, એમના સાયન્ટિફિક નેમ છે. બ્લુ વેલ, બેલેનોપ્ટેરા, પછી સિંહ, પેન્થેરા લિયો, ચામાચીડિયું, ટેરોપસ, વાનર એટલે કે મક્કા, કૂતરો એટલે કે કેનિસ, હાથી એટલે કે એલિફેસ, ડોલ્ફિન એટલે કે ડોલ્ફિનસ, વાઘ એટલે કે પેન્થેરા ટાઇગ્રીસ. તો આ બધા પ્રાણીઓના ઉદાહરણ છે, બરાબર છે. હજુ પણ ઘણા બધા એવા ઉદાહરણ છે. તમે માણસનું પણ આમાં ઉદાહરણ લખી શકો છો. માણસ પણ આમની જેમ જ અપત્ય પ્રસવી પ્રાણી જ કહેવાય, બરાબર. પછી
તફાવત આપો. હવે આપણે કેટલાક તફાવત જોઈશું મહત્ત્વના. તો સૌથી પહેલો તફાવત છે કે પૃથુકૃમિ અને સૂત્રકૃમિનો તફાવત સ્પષ્ટ કરો. તો પૃથુકૃમિ જે હોય છે તેઓ પૃષ્ઠવક્ષ ચપટા હોય છે, એટલે કે એમનું શરીરની તમે રચના જોશો તો એ ચપટા હશે, બરાબર. જેમ આપણો રૂપિયાનો સિક્કો કેવો હોય કે બે બાજુઓ એની કમ્પ્લીટ કેવો ચપટો સિક્કો હોય, તો એમનું શરીર પણ આવું રૂપિયાના સિક્કા જેવું ચપટું હશે, પૃષ્ઠવક્ષીય. પૃષ્ઠવક્ષી એટલે કે આગળની સાઈડ અને પાછળ. આમ આપણે સિક્કામાં જે હેડ એન્ડ ટેલ હોય છે એમાં પૃષ્ઠ અને વક્ષ કહેવાય, બરાબર. સૂત્રકૃમિની જ્યારે વાત કરીએ તો એ લોકો ગોળાકાર હોય છે. જો મિત્રો અહીંયા આ ગોળાકાર શેપમાં તમે જોઈ શકો છો ઉદાહરણ. તેઓ અદેહકોષ્ઠી છે. હવે દેહકોષ્ઠ એટલે શું એ આપણે ઓલરેડી આપણા રેગ્યુલર લેક્ચરમાં જોઈ લીધું હતું, એટલે જો તમને ના ખબર હોય તો દેહકોષ્ઠવાળો કોન્સેપ્ટ ત્યાંથી તમે લઈ લેજો. તો એમનામાં એ દેહકોષ્ઠી હોય એટલે કે દેહકોષ્ઠ હાજર નથી. જ્યારે સૂત્રકૃમિ જે છે એ કૂટકોષ્ઠી છે, એટલે કે એમનામાં દેહકોષ્ઠ જેવી રચના છે. દેહકોષ્ઠ તો બંનેમાં નથી, પરંતુ આમાં રચના છે એના જેવી, આમાં તો બિલકુલ નથી પૃથુકૃમિમાં, બરાબર. હવે પૃથુકૃમિમાં ઉત્સર્જન અંગ તરીકે જ્યોતકોષો આવેલા હશે. ઉત્સર્જન અંગ તરીકે એટલે કે જેમ માણસની અંદર મૂત્રપિંડ હોય, કિડની હોય ઉત્સર્જન અંગ માટે, એટલે કે શરીરનો કચરો બહાર કાઢવા માટે, એમ પૃથુકૃમિની અંદર જ્યોતકોષો આવેલા હશે કે જે શરીરનો કચરો બહાર કાઢશે, એક ફિલ્ટરેશનનું કામ કરશે, બરાબર. અને સૂત્રકૃમિની અંદર ઉત્સર્ગ નલિકાઓ આવેલી હશે, બરાબર. આપણી અંદર પણ, આપણા મૂત્રપિંડની અંદર પણ ઘણી બધી ઉત્સર્ગ નલિકાઓ આવેલી હોય છે. તો સૂત્રકૃમિ જે હોય છે એ લોકોનામાં પણ ઉત્સર્ગ નલિકાઓ હશે. પૃથુકૃમિની અંદર પાચન તંત્રનો અભાવ અથવા તો અપૂર્ણ પાચન માર્ગ હશે, એટલે કે પાચન તંત્ર કાં તો હશે જ નહીં, અને હશે તો કેવું હશે, અધૂરું હશે, અપૂર્ણ પાચન માર્ગ હશે. આપણે આગળ વ્યાખ્યાઓ જોવાના છે અપૂર્ણ પાચન માર્ગ, ત્યાં આપણને ખબર પડી જશે, એટલે કે અધૂરું. અને તેઓ સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે સૂત્રકૃમિ, બરાબર. ઉદાહરણો તમે લખી શકો તફાવતમાં. પટ્ટી કીડો છે, યકૃત કૃમો છે, આ બધા પૃથુકૃમિ કહેવાય. પટ્ટી કીડો એટલે મેં કીધું નહીં, પટ્ટા જેવી રચના હોય આ પૃથુકૃમિ, પટ્ટા જેવું એમનો શરીરનો શેપ હોય. સૂત્રકૃમિના ઉદાહરણની વાત કરીએ તો કરમ્યું છે, વાળો છે, બરાબર. ઘણા બધા એવા ઉદાહરણ તમે લખી શકો જે તમને યાદ હોય એ. બીજો તફાવત છે મેરુદંડી અને અમેરુદંડી. તો મેરુદંડી એની અંદર મેરુદંડ જેવી રચના હોય, મેરુદંડ હાજર હોય એટલે આપણે એમને મેરુદંડી કહેવાય. જ્યારે અમેરુદંડીની અંદર મેરુદંડ ગેરહાજર હશે. આ તો ઇઝી આવડશે. બીજો એમનો મુદ્દો આપણે લખી શકીએ કે મધ્યસ્થ ચેતાતંત્ર એમનું પૃષ્ઠ બાજુએ પોલું અને એકવડું છે, એટલે કે એમનું જે મધ્યસ્થ ચેતાતંત્ર હોય, મેરુદંડી જે પ્રાણીઓ હશે ચેતાતંત્ર એમાં વિકસિત હશે, પરંતુ પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની સાઈડે, બરાબર છે. જેમ આપણી જે માણસની તમે રચના જો તો માણસની જે પીઠ હોય છે, પીઠ બાજુએ આપણું જે કરોડરજ્જુ હોય છે, બરાબર. તો એ શું કહેવાય, પૃષ્ઠ બાજુ કહેવાય. તો આમની અંદર મેરુદંડી પ્રાણીઓની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ અને પોલું હશે અને એકવડું હશે, બરાબર છે. એકડું એટલે કે સિંગલ હશે, બરાબર. અને જ્યારે અમેરુદંડીની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ વક્ષ બાજુ હશે, આગળની બાજુએ. જેમ આપણી આગળની બાજુએ જે આપણા ફેફસા હોય, બરાબર, છાતીનો જે ભાગ છે, એ રીતે અમેરુદંડી જે પ્રાણીઓ છે એમનું ચેતાતંત્ર એ સાઈડે હશે, નક્કર હશે અને બેવડું હશે, ડબલ હશે, બરાબર. અહીંયા હૃદય શરીરની વક્ષ બાજુ હોય છે, એટલે કે આપણી અંદર મેરુદંડી, બરાબર, હૃદય આપણું ક્યાં છે, આગળની સાઈડે છે, વક્ષ બાજુએ. જ્યારે અમેરુદંડીમાં હૃદય પાછળની બાજુ છે, જો હોય તો. ના હોય, અમુક પ્રાણીઓ અમેરુદંડીમાં હૃદય ના હોય તો નહીં હોય, પરંતુ જેમાં હશે એમાં પાછળની બાજુએ હશે. પશ્વ ગુદાપૂછ જે હોય છે એ હાજર હોય છે મેરુદંડીની અંદર, એટલે કે પૂંછડી જેવી થોડીક રચના હોય છે પાછળથી. જ્યારે અમેરુદંડીમાં પશ્વ ગુદાપૂછ ગેરહાજર હોય છે, નથી હોતી, બરાબર. બીજો એક મહત્ત્વનો તફાવત છે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. હવે મત્સ્ય જે હોય છે એના બે ભાગ છે, કાસ્થિ અને અસ્થિ. તો એ બંનેમાં ડિફરન્સ શું છે એવો પ્રશ્ન થાય. તો કાસ્થિ મત્સ્ય એ મોટા ભાગે દરિયાઈ પ્રાણી છે, દરિયામાં વધારે જોવા મળે. જ્યારે અસ્થિ મત્સ્ય આપણને દરિયામાં અને મીઠા પાણીમાં પણ જોવા મળે. આ કાસ્થિ મત્સ્યની જે ત્વચા છે એમની ઉપર પ્લેકોઇડ ભીંગડાનું આવરણ હોય છે. હવે પ્લેકોઇડને એ બધું આપણે રેગ્યુલર લેક્ચરમાં જોયું હતું. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર સાયક્લોઇડ અને ટીનોઇડ પ્રકારના ભીંગડા હોય છે, એટલે કે ભીંગડાઓ જે એમની રચના છે એ કેવી રીતે હોય છે. હવે આ ભીંગડાઓનું આવરણ આપણે ખબર છે, મત્સ્ય એટલે કે માછલીની ઉપર જે ભીંગડાઓનું આવરણ હોય એ પ્લેકોઇડ જેવી રચના હોય અથવા તો સાયક્લોઇડ જેવી રચના હોય. એના આધારે એક ડિફરન્સ છે કાસ્થિ અને અસ્થિમાં. એ રીતે અંતઃકંકાલ જોઈએ તો મેઇન કાસ્થિ મત્સ્ય છે એટલે કાસ્થિનું બનેલું હશે અંતઃકંકાલ. અસ્થિ મત્સ્યમાં અસ્થિઓનું બનેલું હશે. હવે કાસ્થિ એટલે મિત્રો થોડુંક કેવું હશે, નોર્મલ આમ સોફ્ટ હશે. જ્યારે અસ્થિ છે, અસ્થિ થોડુંક હાર્ડ હશે, બરાબર. તો એ રીતે તમે વિચારી શકો છો કે એમનું અંતઃકંકાલ કઈ રીતે હશે.
મુખ જે હોય છે કાસ્થી મત્સ્યનું એ અગ્રવક્ષ બાજુએ હશે, એટલે કે મોઢું એમનું જે હોય છે એ આગળની બાજુએ હશે પરંતુ નીચેની સાઈડ ખુલતું હશે. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર જો એમનું મોઢું હશે એ આગળની બાજુએ જ ખુલતું હશે, અગ્રીય જ કહેવાય એને, વક્ષ કે પૃષ્ઠ એમાં હશે નહીં, એક જ છેડે ખુલશે. ઝાલરોની વાત કરીએ કાસ્થી મત્સ્યમાં તો 5 થી 7 જોડ અને ઝાલર ઢાંકણ વગરની હોય છે. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર ઝાલરો 4 જોડમાં હોય છે અને ઝાલર ઢાંકણ ધરાવે છે, એટલે કે એના ઉપરનો જે ભાગ હોય છે પ્રોટેક્શનનો એને ઝાલર ઢાંકણ કહીશું આપણે. પુચ્છ મીનપક્ષ અસમાન હોય છે, એટલે કે એમનું જે પૂંછડી જેવી જે રચના હોય છે માછલીની એ અસમાન હશે, સરખા નહીં હોય. જ્યારે અસ્થિ મત્સ્યમાં પુચ્છ મીનપક્ષ એટલે કે જે પાછળની જે પૂંછડી જેવું જે મીનપક્ષ છે એ સરખું હોય છે બંને. કેટલાક વીજઅંગો કે ઝેરી ડંખ પણ ધરાવે છે આ કાસ્થી મત્સ્ય, બરાબર. આગળ આપણે જોયું. અને અસ્થિ મત્સ્યો પાસે આવું વીજઅંગો કે ઝેરી ડંખ હોતા નથી. કાસ્થી મત્સ્યની વાત કરીએ તો નરની અંદર પકડ જેવા અંગ જોવા મળે છે, ક્લેસ્પર, બરાબર. નર અને માદામાં ડિફરન્સ હોય તો નરની અંદર આપણને ક્લેસ્પર એટલે કે પકડ જેવું અંગ જોવા મળશે, જ્યારે અસ્થિ મત્સ્યમાં આવું હોતું નથી. વાતાશયો નથી હોતા શેમાં? કાસ્થી મત્સ્યની અંદર, જ્યારે અસ્થિ મત્સ્ય વાતાશયો ધરાવે છે. ફલનની વાત કરીએ આપણે તો કાસ્થી મત્સ્યમાં અંતઃફલન થશે, એટલે કે શરીરની અંદર જ નવા જે બેબી હશે એમનું ત્યાં આગળ વિકાસ થશે. અંડપ્રસવી છે કે અપત્ય પ્રસવી પણ હોઈ શકે છે, એટલે કે ઈંડા પણ મૂકી શકે છે અથવા બચ્ચાને ડાયરેક્ટ જન્મ પણ આપી શકે છે. જ્યારે અસ્થિ મત્સ્યની વાત કરીએ તો બાહ્ય ફલન છે, એટલે કે શરીરનું જે નવું એમનું જે બાળ હશે, નવું સજીવ, એનું ફલન બહાર થશે, બરાબર છે, અને વિકાસ પણ બહાર થશે. અને અંડપ્રસવી એટલે ઈંડું મૂકશે, બરાબર. તો ઈંડાની અંદર જ એમનો વિકાસ થશે. ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. મિત્રો, જો તમને આ 2 માર્ક્સમાં પૂછાય તો તમે 4 પોઈન્ટ લખી શકો છો. 5 માર્કમાં પૂછાય તો તમારે આ 10 પોઈન્ટ લખવા પડે. કેટલા માર્ક્સમાં પૂછાય છે એના આધારે તમારે આ પોઈન્ટ્સ લખવાના હોય. તો ખુલ્લું અને બંધ પરિવહન તંત્ર જોઈ લઈએ. ખુલ્લું પરિવહન તંત્ર એટલે કે આ પ્રકારનું જે પરિવહન હોય ત્યાં રુધિર જે હોય એ રુધિર ગુહામાં વહે છે, એટલે કે ખાલી જગ્યાઓ હોય ત્યાં આગળ એ રુધિરનું વહન થાય છે. દાખલા તરીકે કોષો હોય, પેશીઓ હોય, એ ડાયરેક્ટલી એના સંપર્કની અંદર જ આવશે. જ્યારે બંધ પરિવહન તંત્રની અંદર રુધિર વાહિનીઓથી જ પસાર થશે, રુધિર કેશિકાઓમાંથી જ પસાર થશે, એટલે કે પાઇપલાઇન જેવી રચના હશે. જેમ પાણીનું પાઇપલાઇન હોય છે એવી રીતે અહીંયા આપણા શરીરમાં બંધ પરિવહન તંત્ર હોય તો રુધિર જે છે આપણું લોહી એ આપણી નસોમાં વહેતું હશે, જ્યારે આમાં નસોની અંદર વહેતું નથી ખુલ્લા પરિવહન તંત્રમાં. ઉદાહરણો જોઈએ તો સંધિપાદ સમુદાય જે છે એ ખુલ્લું પરિવહન તંત્ર આવે, પછી સ્નેલ છે એ પણ ખુલ્લું, બરાબર. આ ઉદાહરણો છે. બંધ પરિવહન તંત્રની વાત કરીએ તો નુપુરક સમુદાય જે છે એ એમના જે વર્ગો છે ઉભયજીવી પૃષ્ઠવંશીઓ, બરાબર, એ લોકોનામાં બંધ પરિવહન તંત્ર જોવા મળે. અંડપ્રસવી અને અપત્યપ્રસવી પ્રાણીઓનું ઉદાહરણ તફાવત છે અહીંયા. જે આપણે અંડપ્રસવી અને અપત્યપ્રસવી આપણે બહાર આની આગળના જે પ્રશ્નો છે ત્યાં થોડી ઘણી માહિતી જોઈ જ છે, પણ તફાવત એમનો જોઈ લઈએ. તો કે અંડપ્રસવી પ્રાણીઓ કે જે પ્રાણીઓ ઈંડા મૂકે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય. તેઓ નવજાત શિશુને બદલે અવિકસિત ઈંડાનો શરીરમાંથી ત્યાગ કરશે, એ લોકો ઈંડું આપશે, બરાબર. અપત્યપ્રસવી પ્રાણીઓની વાત કરીએ કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે તેને અપત્યપ્રસવી કહીશું આપણે. તેમના શરીરમાં અંડકોષનું ફલન થશે અને માદાના શરીરમાં જ વિકાસ થશે, અને જ્યાં સુધી સ્વતંત્ર મુક્ત ના થાય ત્યાં સુધી વિકાસ પામશે. એટલે કે સ્વતંત્ર રીતે એ જો એને જન્મ આપવા માટે કમ્પ્લીટ જ થઈ જાય તો એને જન્મ આપશે, ત્યાં સુધી વિકાસ એનો માદાની અંદર જ થશે. ઉદાહરણો જોઈએ આપણે અંડપ્રસવી એટલે કે જે લોકો ઈંડા મૂકતા હોય તો મત્સ્ય જે સમુદાય છે, ઉભયજીવી સરીસૃપ પક્ષીઓ, એની અંદર અપવાદ છે બતક ચાંચ કે જે સસ્તન છે, બરાબર છે. અપત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણો જોઈએ તો કે સસ્તન વર્ગના પ્રાણીઓ બધા જ, જેમાં મનુષ્યનો સમાવેશ પણ થઈ જાય, બરાબર છે. ઊંટ, હાથી, ઘોડા, વાઘ, સિંહ, બધું જ સસ્તન જે વર્ગના પ્રાણીઓ છે બધા અપત્યપ્રસવી પ્રાણીઓ છે. બીજો એક મહત્ત્વનો તફાવત છે પ્રત્યક્ષ વિકાસ અને પરોક્ષ વિકાસ. તો પ્રત્યક્ષ વિકાસ એટલે કે ઈંડામાંથી ઉત્પન્ન થતા પુખ્ત સુધીમાં વિકાસક્રમમાં કોઈ મધ્યસ્થી ડિંબ અવસ્થાઓ જોવા મળતી નથી. પ્રત્યક્ષનો ડાયરેક્ટ બી કહેવાય. પ્રત્યક્ષને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ડાયરેક્ટ. તો એકદમ ઈંડામાંથી જેવું બચ્ચું નીકળ્યું એ ડાયરેક્ટ એના માતા પિતા જેવું જ જોવા મળશે, તો એ પ્રત્યક્ષ વિકાસ કહીશું આપણે. સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે કે આપણે આપણી વાત કરીએ તો માણસ જ્યારે જન્મે છે તો નવું બાળક કેવું હોય છે? સેમ ટુ સેમ આપણા જેવું જ દેખાય છે. 2 આંખો હોય છે, બરાબર, 2 કાન, નાક, બધું કમ્પ્લીટ આપણા જેવું જ હોય છે.
જ્યારે પરોક્ષ વિકાસમાં એવું નથી હોતું, ડિંભીય અવસ્થાઓ હોય છે. ડિંભીય અવસ્થા એટલે કે એમના શરીરમાં બદલાવ આવતા રહે છે. પરોક્ષ વિકાસનો આપણે જોઈએ તો કે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં જોવા મળશે આપણને. અને પુખ્ત પ્રાણી જે હોય છે એ ઈંડા મૂકશે, પછી વિવિધ ડિંભ અવસ્થામાંથી પસાર થઈને પુખ્ત બનશે. ડાયરેક્ટ આમાં થશે નહીં, આને ઇનડાયરેક્ટ કહીશું આપણે પરોક્ષ વિકાસ. બરાબર, તો ડિંભીય અવસ્થાઓ જોવા મળશે. તો ઉદાહરણો જોઈએ તો કે સુળત્વચી છે, સંધિપાદ છે, એ સમુદાયના જે પ્રાણીઓ છે એમાં પરોક્ષ વિકાસ હોય છે, એટલે કે ડિંભીય અવસ્થાઓ જોવા મળશે. બાળક ડાયરેક્ટ એમના પપ્પા મમ્મી જેવું નહીં દેખાય, એટલે કે એમના પેરેન્ટ્સ જેવું નહીં દેખાય. બરાબર છે. અહીંયા હવે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈશું મહત્ત્વની. તો મિત્રો, અપૂર્ણ પાચન માર્ગની વ્યાખ્યા જોઈશું કે જે પાચન માર્ગ મુખદ્વાર અને મળદ્વાર માત્ર એક જ છેડે ધરાવે તેને આપણે અપૂર્ણ પાચન માર્ગ કહીશું. એટલે કે ઓનલી એક જ રસ્તો છે ખાવા માટેનો અને શરીરનો કચરો બહાર કાઢવા માટેનો. મુખદ્વાર અને મળદ્વાર એક જ છેડે હોય એટલે અપૂર્ણ થયું, અધૂરું થયું. બરાબર. જ્યારે સંપૂર્ણની વાત કરીએ તો પાચન માર્ગ અગ્ર છેડે મુખદ્વાર હશે અને પશ્વ છેડે મળદ્વાર હશે. બરાબર, કે આગળના છેડેથી એ ખાવાનું ખાઈ શકશે, ખોરાક લઈ શકશે, અને પાછળના છેડે એ શરીરનો કચરો બહાર કાઢી શકશે. તો આને સંપૂર્ણ પાચન માર્ગ કહીશું. બીજું છે ખુલ્લું પરિવહન તંત્ર. તો રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે અને કોષો અને પેશીઓમાં તરબોળ હોય, રુધિર ડાયરેક્ટ જ કોષો અને પેશીઓને મળતું હોય તો એ ખુલ્લું પરિવહન તંત્ર છે. બરાબર, એનું પણ આપણે ડિફરન્સ જોયું. હવે બંધ પરિવહન તંત્ર. તો કે રુધિર એ વિવિધ વ્યાસની રુધિર વાહિનીઓ શ્રેણીઓ દ્વારા પરિવહિત થાય તેને આપણે બંધ પરિવહન તંત્ર કહીશું. બરાબર, રુધિર વાહિનીઓ દ્વારા પરિવહિત થશે. અસમમિતિ કોને કહીશું આપણે? જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણીના શરીરને સરખા ભાગોમાં વિભાજિત ના કરે બરાબર, તો એને આપણે અસમમિતિ કહીશું. એટલે કે આપણે કોઈ પ્રાણી લઈ લઈએ, બરાબર, એની જે મધ્ય અક્ષમાંથી જો આપણે ધરી પસાર કરીએ તો એ પ્રાણી શરીર કેવું, શરીર એનું સરખા ભાગોમાં વિભાજિત થાય છે કે નથી થતું? ના થતું હોય તો એને આપણે અસમમિતિ કહીશું. જ્યારે આપણે સમમિતિની વાત કરીએ એમાં અરીય સમમિતિ કોને કહીશું? તો કે પ્રાણી શરીરના મધ્યમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરે. દાખલા તરીકે પતંગિયું છે, પતંગિયાને તમે વચ્ચેથી એના ભાગલા પાડો તો બે સરખા ભાગો તમને જોવા મળશે, તો એ અરીય સમમિતિ કહીશું આપણે એને. જ્યારે દ્વિપાર્શ્વ સમમિતિ કોને કહીશું? તો કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ કહીશું. કે મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરી, પતંગિયાનું જે ઉદાહરણ છે અહીંયા ખૂબ જ સૂટ થાય છે. બરાબર, પતંગિયાની એક જ અક્ષ પર તમે એક જ ધરીથી તમે બે સરખા ડાબા અને જમણા ભાગ કરી શકો. બરાબર, જ્યારે અરીય સમમિતિ હતી એ તો કોઈ પણ તમે જ્યારે પ્રાણી શરીરના મધ્યમાંથી પસાર થતી ધરી કોઈ પણ જે એનો ભાગ હોય બે સરખા ભાગમાં વિભાજિત કરશે, એ અરીય સમમિતિ છે. તો આ ડિફરન્સ તમારે યાદ રાખવાનું છે. દ્વિપાર્શ્વ એટલે ડાબું અને જમણું ભાગ સરખું હોય. બરાબર, એ તમારે ડિફરન્સ યાદ રાખવાનું છે. 8મા નંબરની આપણે વ્યાખ્યા જોઈએ, દ્વિગર્ભસ્તરી. તો એવા પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભીય સ્તરોમાં ગોઠવાય છે. જ્યારે નવા પ્રાણીનો જન્મ થતો હોય છે, જ્યારે એનો વિકાસ થતો હોય છે, ત્યારે જે એના કોષો હોય એ બે ગર્ભીય સ્તરોમાં જો ગોઠવાય તો એ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહીશું. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. જે ગર્ભસ્તરો હશે એ કેવા હશે? બહાર અને અંદર, અંતઃ અને બાહ્ય. તો આપણે દ્વિગર્ભસ્તર કહીશું. જ્યારે 9મા નંબરની આપણી વ્યાખ્યા છે ત્રિગર્ભસ્તરીયો. એમાં કેવું હશે કે જે વિકાસ પામતો ભ્રૂણ હશે એ 3 ગર્ભસ્તર ધરાવે છે, બાહ્ય, મધ્ય અને અંતઃ. 3 સ્તરો, એમાં અલગ અલગ 3 લેયરો જોવા મળશે જ્યારે વિકાસ પામતું હશે. 10મા નંબરની આપણી વ્યાખ્યા છે દેહકોષ્ઠ. તો શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી એ મહત્ત્વની હોય છે. અને દૈહિક અવકાશ કે જેનું અસ્તર જે હોય છે એ મધ્ય ગર્ભસ્તરનું હોય તો તેને આપણે દેહકોષ્ઠ કહીશું. દેહકોષ્ઠ એટલે કે એવી કોષ્ઠ એટલે કે ખાલી એવી જગ્યા. તો શરીરની અંદર એવી જગ્યા હોય, પ્રાણી શરીરની દિવાલ અને પાચન નળી વચ્ચે જે જગ્યા હોય એના મહત્ત્વ, એનું જે આધાર છે એને આપણે દેહકોષ્ઠ કહીશું, જે દૈહિક અવકાશ કહીશું. અવકાશ એટલે ખાલી જગ્યા. તો એનું જે અસ્તર હશે એ મધ્ય ગર્ભસ્તરનું બનેલું હશે. તો આપણે જ્યારે એ ગર્ભસ્તર બનતું હોય છે, જ્યારે એ ભ્રૂણ વિકાસ પામતો હોય છે, ત્યારે જે અંતઃ, બાહ્ય અને મધ્ય ગર્ભસ્તરો હોય એના ઉપરથી આ દેહકોષ્ઠની રચના થતી હોય છે. મેરુદંડ. તો કેટલાક દેહકોષ્ઠી પ્રાણીઓ જે હશે ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના જે હોય છે એને આપણે મેરુદંડ કહીએ છીએ. બરાબર.
કુટ દેહ કોષની વાત કરીએ એટલે કે આભાસી શરીર ગુહા, એટલે કે એમનામાં આભાસ થાય એવો હોતું નથી ઓરિજિનલમાં, પરંતુ એના જેવું હોય, દેહકોષ્ઠ જેવી રચના હોય. તો કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશનું અસ્તર એ મધ્ય ગર્ભસ્તરનું નથી હોતું, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર વચ્ચેની મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય છે. આભાસીનો મતલબ કે એના જેવી રચના. તો અહીંયા છૂટી છવાઈ કોથળીઓ જોવા મળશે કે જે બે સ્તરો વચ્ચે હશે, બહારના અને અંદરના. તો એ પુટિકાઓ કહીશું આપણે, એને આપણે કૂટ દેહકોષ્ઠ કહીશું. જ્યારે ઉભયલિંગી વ્યાખ્યા જોઈએ આપણે તો કે એક જ પ્રાણીમાં નર અને માદાના પ્રજનન પિંડ એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય તો તેવા પ્રાણીઓને આપણે ઉભયલિંગી કહીશું. એટલે કે બંને નર અને માદાના એ બંને જન્યુઓ ઉત્પન્ન કરી શકતું હોય, એટલા માટે એનામાં શુક્રપિંડ અને અંડપિંડ બંને આવેલા હોય એને આપણે કેવા ઉભયલિંગી કહીશું, કે આપણે એને નર માદા અલગ અલગ પાડી ના શકીએ, બંને વસ્તુ એની અંદર જ હોય. જ્યારે ઉભયજીવી છે, ઉભયજીવી કોને કહીશું કે એવા પ્રાણીઓ કે જે ગર્ભાવસ્થામાં પાણીમાં રહેતા હોય અને જ્યારે પુખ્ત થઈ જાય ત્યારે જમીન ઉપર આવી શકે, બરાબર, અથવા તો સ્થળજ કે જલજ જીવનને અનુકૂળ હોય, એ બંને રીતનું જીવન જીવી શકે, પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે. દાખલા તરીકે દેડકો છે તો એ ઉભયજીવી કહીશું આપણે એમને. 15મી આપણી વ્યાખ્યા છે કે શીત રુધિરવાળા અસમતાપી પ્રાણીઓ એટલે શું? તો જે પ્રાણીઓમાં શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ હોય તેમને આપણે શીત રુધિરવાળા પ્રાણીઓ કહીશું. એટલે કે એમનું રુધિર જે હશે એ કેવું, એમનું ટેમ્પરેચર શરીરનું છે એ લોકો નિયમન નહીં કરી શકે, એને રેગ્યુલેટ નહીં કરી શકે, બરાબર છે, એનું મેન્ટેન નહીં કરી શકે, એ લોકો જાળવી નહીં રાખે તાપમાન શરીરનું. અથવા એની બીજી ડેફિનેશન આપણે આપવી હોય, વ્યાખ્યા આપવી હોય તો કે જે પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન અચળ રાખી નથી શકતા, એટલે કે એમનું તાપમાન બદલાયા કરે, એ લોકો મેન્ટેન ના રાખી શકે, બરાબર, એવા પ્રાણીઓ આપણે શીત રુધિરવાળા કહીએ. એ લોકો પર્યાવરણના તાપમાનના ફેરફારની સાથે તેમના શરીરનું તાપમાન બદલાય છે, તેમને અસ્થિર તાપમાનવાળા પ્રાણીઓ આપણે કહીએ છીએ, બરાબર, કે જે પર્યાવરણનું તાપમાન હોય એ રીતે એમના શરીરનું તાપમાન પણ બદલાતું હોય. આપણી અંદર એવું નથી હોતું. મનુષ્યની અંદર આપણું જે તાપમાન હોય છે 37 ડિગ્રી સેલ્સિયસ, આપણા શરીરનું જે તાપમાન હોય છે એવરેજ, એ આપણું જળવાઈ રહે છે. તો આપણે શીત રુધિરવાળા ના કહેવાઈએ, આપણે ઉષ્ણ રુધિરવાળા કહેવાઈએ, બરાબર. તો ઉષ્ણ રુધિરવાળા સમતાપી પ્રાણીઓ કહેવાય, જે પ્રાણીઓ પર્યાવરણના તાપમાનનો ફેરફાર સહન કરી શકે અને પોતાના શરીરનું તાપમાન અચળ રાખી શકે, એટલે કે મેન્ટેન રાખી શકે, બદલી ના નાખે, એમણે આપણે ઉષ્ણ રુધિરવાળા સમતાપી પ્રાણીઓ કહીશું. મેં કીધું એમ આપણા માણસનું ઉદાહરણ કે આપણે આપણું તાપમાન જાળવી રાખીએ, મેન્ટેન રાખી શકીએ. તો મિત્રો, અહીંયા આપણું પાર્ટ 1 પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.